તો ગાંધીનગર ખાતે સીસીઈની પરીક્ષાના પરિણામ બાબતે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે। 15 દિવસથી સીસીઈના પરિણામ બાબતે રજૂઆત કરાઈ છે અને ગુજરાતના ઉમેદવારોને અન્યાય થયો હોવાની રજૂઆત ઉમેદવારો કરી રહ્યા છે। સીબીઆરટી પદ્ધતિથી પરિણામ ખોટું આવ્યું હોવાની પણ રજૂઆત કરી છે। નોટિફિકેશનના આધારે રિઝલ્ટ જાહેર કરવા અંગે પણ માંગ કરી છે। જીપીએસસી મુજબ રિઝલ્ટ બનાવવાની પણ માંગ કરાઈ છે। તમે વિઝ્યુઅલ બધું લઈ લેજો। આ એક્ઝામ એક સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં નોર્મલાઇઝેશનનો ભોગ ઘણા બધા વિદ્યાર્થીઓ બન્યા છે। કોઈ વિદ્યાર્થીઓને 30 થી 35 માર્ક્સનો વધારો થાય છે, કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ 2 કે 3 વધ્યા છે, જ્યારે કોઈ વિદ્યાર્થીઓના માર્ક્સ ઘટી પણ ગયા છે। જેનાથી આ એક સીબીઆરટી પદ્ધતિ એક નવો પ્રયોગ છે વિદ્યાર્થીઓ ઉપર, અને જે મુજબ રિઝલ્ટમાં લખેલું છે કે કેટેગરી વાઇઝ રિઝલ્ટ બનાવવામાં આવશે, તો અમારા જે દરેક ભાઈઓ બહેનો છે જે અહીંયા ગાંધીનગર ભેગા થયા છે, અમારી એક જ માંગ છે કે અમારું જે મુજબ તમે નોટિફિકેશનમાં લખ્યું છે એ મુજબ અમારું રિઝલ્ટ